રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને, તો જ આખી દુનિયાની વાહે દિયાચ મેં બેસી જતા હશે ને. હા, આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને. કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે. પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે? એક જણો ફૂલ પી ગયો ને, ફૂલ પણ પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારા દુખણા લઈને વયા ગયા. અને પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને, મને યાદ છે કે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પીતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો, ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો, આની બોટલો ઉપર ખીજાણો, બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો. બાપુ, એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખજો, પણ તે તો મને ચડાવી દીધો. હા, રોકેટ શું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કરશે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો? તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી. એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ જા, જરૂર પડશે તો હું તને જગાડી. હો, એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો. જો માયાભાઈ સાલું ઠે છે. લુખેશ, ખરેખર આ ટુકડા મૂકવા વાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે બાપ. અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે, નાસા સાથે સંકળાણો, પણ આમાં ના થાય ન સંકળાણો. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું. બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને. એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું. હે ભાઈ, હો પીરસવા વાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય એ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, બોટો વળી જાય ગગીનો દીકરો. થામા મપાય, પેલા મપાય. એ તો ડોહા ખોટું આવેલા છે. ખરેખર અત્યારે આમ કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે, બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમક 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 ધમક.
અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા દે, ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ નહીં ખાઈ નહીં. તું તો એક કોઈ રે ભલા પણ. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ 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 એ હવે આનું થવાનું જ છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને. માસાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળ શાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારે કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો, બધા ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે, શું ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજની દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લગ્યો તો નવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા. અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને, મારા વાલે ગલોંદા મારે ને કવડું ઉપડી ગયું, એટલે હા તો તું એવી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ, અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો. આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો. ભગવાને થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હા, અવડો મોટો વિજ્ઞાનિક તો મેમરી ઉડી ગઈ, એટલે સર્કિટ ઉડી ગઈ. હા, ઉભે રોડે સડ્યો. ખોડિયારમાંને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રામ હોટો લીધે જાય. કોક હામાં મળે, ચીચા નામ નહીં, ચીચા નામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું. હાવ પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એક બહુ સરસ વાત છે, બહુ ઝીણી વાત. હો, હાવ ઝીણી વાત. આમ ધ્યાન દેજો તો મજા આવશે. હા, અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી, કોણ બેઠું એ જરૂરી હોય. હા, બેઠા છો ને એમ એ મજા છે. તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામમાં, એટલે અમારા માટે મજા. એટલે એક ભાઈએ ભરતભાઈ 150 વાર આપ્યું. એક ભાઈ 150 વાર. હો, ઓલાએ કીધું પણ 3 મહિના સિવાય નો દેખ નહીં, મહિને મહિને જીકી લેવાનું તમે તારે વી આવો. 40 વર્ષ એક તું રક્તદાન જ કર્યું. પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક, 150 વાર જેણે બ્લડ ડોનેટ કર્યું. આનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું. એટલે સન્માન કરતા પહેલા બોલા એક આગેવાન બેઠા, એણે કીધું કે ભાઈને સ્ટેજ ઉપર બોલાવો ને 2 શબ્દો એને પહેલા કયો બોલે. એટલે એને 2 શબ્દો બોલ્યા કે મારું રહેવાઈ ગયો, મારું સન્માન રહેવાઈ ગયું, એની કરતાં મારા વાઈફનું કરો. કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? એને ન પીધું એટલે મેં દીધું ને. હા હા હા, પણ ગુણતા ભાગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો સેવતમાં, શૂન્ય તણો સરવાલો સેવતમાં, શૂન્ય તણો સરવાલો.
ગાળ્યો સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો, સેવટમાં શૂન્ય તણો સરવાળો. કવિ કાગ બાપુની આ રચના આપણે આખી જિંદગીનો સરવાળો કરીએ તો જે રીતે માના ઉદરમાંથી મેન તમે જન્મ લીધો એ જ રીતે ખાલી હાથે જ જવાનું છે. ધન્ય છે સંતોને જેને સમાધિ આપે તો એની સાથે તો વસ્ત્રો પણ હોય, પણ આપણે સંસારી જેટલા સંતોય સંસારમાં જ છે, પણ જે એની પરંપરા છે સમાધિની એમાં તો સાથે કાપડ એમ કહેવાય કે એ સાયલ પણ આવશે, પણ જેને અગ્નિ સંસ્કાર દેવાનો છે એ સાહેબ કાંઈ નથી આવવાનું. આ દેશમાં એક બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પાળીઓ ભલે 3 ફૂટનો હોય કે 2 ફૂટનો હોય કે 5 ફૂટનો હોય, એક આ દેશના પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. અને કહેવાય ગયો બીજું કે આ દેશના સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. ભારત વર્ષનો સંત ભલે સમાધિષ્ઠ બેઠો હોય પણ એ સમાધિ માલી ક્યારે ધૂપ પ્રગટે નક્કી ન થઈ શકે. ત્રીજી વાત, કોઈ કદાચ કોઈ ધર્મમાં ન માનતો હોય માણસ, બહુ થોડું ઘણું ભણી ગયો હોય, અમુક જે અમુક ભણ્યા ને એ બગડ્યા પાસે. આપણે કહેતા ને શિક્ષણની જરૂર છે, શિક્ષણ સંસ્કાર સાથેનું હોય તો જાય. એક અવડું એવું બાળક બેઠું છે, તમે સાંભળો. કેટલામાં ભણો છો? પહેલું ભણે છે, પણ ભારત વર્ષનો પોશાક કેવો હોય એને ખબર છે. બોલો લ્યો, પહેલા ધોરણ ભણે છે. આપણને તિલક કરતા શરમ લાગે, આપણને માળા ફેરવતા શરમ લાગે, હાથમાં બેરખો પહેરતા શરમ લાગે. એવા અમુક જે થોડાક દોઢા સુધર્યાની વાત છે, બાકી તો બહુ સારું. અમુક તો એવા ભાઈ સુધર્યા છે ને, અમુક વાત જવાઈ ગયું. આવું સરસ હાલતું હોય બધું શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે. શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુઅલી 7 દિવસ માણસોને કે 9 દિવસ જકડી રાખે છે, ટાઈમ બગાડે છે બધાનો. સત્યનારાયણની કથા, લીલાવતી કલાવતી આ વીડિયા આવ્યા હતા, તમે સાંભળ્યા છે. મેં લુકેશને ફોન કર્યો હતો સાહેબ, મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે. ફોનમાં વાત એને ટેવ હતી, જે ફોનમાં વાત કરે એનું રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ, જે જવાબ આપતા હોય. ત્યારે મેં એને કીધું હતું કે દોસ્ત, આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે. ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે, જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે, મારે બોલાય નહીં પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને એની પેઢીઓ વયો જાય, એ કોઈ દી સુખી ન થઈ શકે. જ્યાં લખવું હોય ત્યાં લખી દે. કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. આ દેશ છે ધર્મનો દેશ છે. આ દેશ માતૃત્વનો દેશ છે. આ દેશ શ્રદ્ધાને આધારે જીવનારો, એક જ ભરોસા ઉપર એમ કહેવાય કે જીવાય જતું. સબરી 7 વર્ષની હતી. એ 7 વર્ષની સબરી વનવાસી હતી પોતે, પણ એનો જીવ દયાવાન હતો. અને એ સમય એવો હતો કે બાળપણમાં બાળ લગ્ન થતા, અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા. જાનુ આવ્યાની 2 દીની વાર, અને એકવાર રાત્રિને ટાણે એના નિવાસમાં એ બેઠી છે, અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો, રાતે બોલતા હોય એવું. અને કોકને એને પૂછ્યું કે આ શેનો અવાજ છે? આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ. તને ખબર નથી કાંઈ શેની? કે તારા લગ્ન છે કે એ મને ખબર છે. કે જાન આવશે તને ભણવા, તેથી આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય. અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો. હાય હાય હાય, મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય, એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને, અને હું ભાગી જાઉં મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય, એવું ધારીને સબરી નીકળી ગઈ હતી.
રાત્રિ નીકળી ગઈ અને જતા જતા પંપા સરોવરને પાળે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. ગુરુજી મને બચાવો. શું થયું બેટા? કે મારી આ પરિસ્થિતિ છે, હવે મારે ફરીવાર ડગલા ભરીને ઘરે જવું નથી. અને આ ભરોસો જોયો એક 7 વર્ષની દીકરીનો. અને તેથી માતંગ ઋષિ એને કીધું, બેટા હામી મારી કુટિયા છે ને, એ કુટિયા તને આપી, ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા. તારે ક્યાંય નહીં જવું પડે. સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીને તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે. જા, તારા ગુરુનું વચન છે. અને 7 વર્ષની હતી અને સાહેબ માથેલી 63 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા, 70 વર્ષની થઈ. પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા. પવનનું ઝોકું આવે અને પાંદડા ખરે, પાંદડા હલે, પાંદડાનો અવાજ આવે તો એ ઝબકીને બેઠી થઈ જાય. કોણ? ભગવાન આવ્યા? કોણ? રામ આવ્યા? અરે વનના પ્રાણીઓ કોઈ હાલી નીકળે ને હાલી હરણ નીકળે અથવા તો એવો ખખડાટ થાય તા તો ઝબકીને દરવાજે આવી જાય. કોણ? રામ આવ્યા. આ રાત દી અજંપા જાપ થયા. હવે કલ્પના કરો કે જેથી જીવતો જાગતો રામ જેથી સબરીની પાસે ઉભા રહી ગયા હશે, તેથી સબરીની હાલત શું થઈ છે પેલા માણસ. અને સબરી ભગવાનને બોર ખવરાવે છે કે સબરી મીઠા તારા બોરજી, સબરી મીઠા લાગ્યા બોરજી. મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર. આ સાગરદા આવો મહાજન. તારી ભાવના છે અણમોલ, તારા મીઠા લાગ્યા બોલજી. गोविंद दोनों खड़े आन में किसको लागू पाए, पण कृपा कृपा आई गुरुदेव की. गोविंद दियो दिखा मीठा लाग्या बोलजी. मीठा लाग्या बोल, मीठा लाग्या बोल. तारी भावना છે અણમોલ, સબરી મીઠા लाग्या બોલ. તારા મીઠા એ સબરી તારા બોર જે મને આજ મીઠા લાગે. ને કરી વનમાં જતા એને બોર નહીં ખાતા હોય, પણ સબરીની જે ભાવના હતી ને, તમે સાંભળી લો કે આપણે અહીંયા ફાર્મ ઉપર અથવા આપણી વાડીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીને આપણા મિત્રો સ્પેશિયલ મુંબઈથી કે અમદાવાદથી સુરતથી એ ઓળા રોટલા ખાવા આવે તો એમ લાગે કે એને ભૂખ હશે, એને ઓળા રોટલા ન કરીએ કે એમ ધારે તો એ માણસો કરોડપતિ હોય. આથી જેને આવડતું હોય ને એને ત્યાં પ્લેનમાં લઈ જઈ શકે કદાચ,
પણ સાંભળી લ્યો, ત્યાં બની શકે, પણ અહીંયા આપણે હમ દઈ દઈને ખવડાવીએ છીએ ને ભાવથી, કે એટલું દૂધ ન લ્યો તો મારા દીકરાના હમ છે, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ છે. આ સબરીની ભાવના જોઈ અને પરમાત્મા રાજી થયા. પણ કહેવા ગયો ભગવાન બોર ખાતા હતા. મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું. ભગવાન બોર ખાતા હતા, સબરીની આંખમાં લઈ ડળક ડળક આહુડાની ધાર થાય છે. અને ભગવાન રામ પૂછે છે, સબરી, હા પ્રભુ, તું એટલી બધી ભાવમાં આવી ગઈ, કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે? પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા, મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. એનો આજ મને મારો ભરોસો પાકો થયો. કહેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે સાચું થાય વાટ જોવાની તાકાત હોવી જોઈએ. ભલામાં અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય, તારી હાટું આવે? આવા 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 લોકેશન માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય. એટલે હું ઘણી વાર કહું કે તમારો આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું નહીં જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં, તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ન આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનની સામું જે લડવું એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી મારો બાપ વાર નહીં લગાડે. ભલામાં પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામને જન્મ લેવો પડે, ભણવા જવું પડે, સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલામણ ભગવાન એ તરત દોડીને આવતો હોય, અને એક અહંકારી પાસે ન આવે, અને એક ખોટું ધૂણતા હોય એની પાસે. અમુક અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા માફ કરે કોઈ ધૂળતા તો આપણે કોઈનો વિરોધ નથી કરતા, અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા, મને ખોટું ખોટી કોઈ દી આમ ન થયું, તો એને હું ટીકા ન કરી શકું. એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે એવું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે.